જોગીદાસ ખુમણ બાપુને તો બધા ઓળખે છે। એક દિવસની વાત છે કે જોગીદાસ બાપુ બહાર વટ્યા ડુંગરમાં રખડતા હતા ને ત્યારે રઘડા નામના એક માણસે આવીને એમ કહ્યું કે જોગીદાસ, ભાવનગરના મહારાણી નાનીબા દળવે રાંદલમાંની જાત્રાએ જાય છે। ખોળામાં બંને કુંવર નાનભા અને દાદભા બેઠા છે। જોગીદાસ બાપુ બોલ્યા, હા તો શું છે? એટલે રઘડા નામના માણસે એમ કહ્યું કે આજે બરાબરનો મોકો મળ્યો છે તારું વેર વાળવાનો। સાહેબ, ત્યારે જોગીદાસ ખુમાણ બાપુ બોલ્યા હતા કે રઘડા, વેર તો મારે ભાવનગરના રાજા હારે છે। અરે નાનીબા બેન તો મારી બેન કહેવાય, અરે એના ખોળામાં રમતા બાળકો તો મારા ભાણિયા કહેવાય, અને ભાણિયાને દૂભું તો હું નરકમાં જાઉં। એટલે રઘડાએ એમ કહ્યું કે તો તું ડુંગરમાં રખડ, અમે એનું પૂરું કરી દઈએ। ત્યારે જોગીદાસ બાપુ બોલ્યા કે અરે તને એના વેલડા પાસે જવા દઉં તો હું જોગીદાસ ખુમાણ નહીં। સાહેબ, એમ કહેવાય છે કે પછી તો જોગીદાસ બાપુએ રઘડાને મારીને કાઢી મૂક્યો, હાહાકાર મચી ગયો, અને ત્યારે નાનીબા બેન ડરવા લાગ્યા। ત્યારે જોગીદાસ બાપુએ કહેડાવ્યું કે નાનીબા બેનને પૂછો કે એને દળવે જવું છે કે પાછું શિહોર જતું રહેવું છે। જોગીદાસ ખુમાણ એને જ્યાં જવું હોય ત્યાં મૂકી જાય। સાહેબ, વિચાર તો કરો કેવી ખાનદાની હશે હે। એમ કહેવાય કે પછી તો નાનીબા બહેને કહેડાવ્યું કે જોગીદાસ ભાઈને કહો કે હવે મારે દળવે નથી જવું, મને શિહોર મૂકી જાઓ। સાહેબ, પછી તો એમ કહેવાય કે આગળ જોગીદાસ બાપુની ઘોડી જાય છે અને પાછળ નાનીબા બેનનું વેલડું અને ફરતા માણસો ગોઠવાઈ ગયા છે નાનીબા અને કુંવરોની રક્ષા કરવા। ધીમે ધીમે તેઓ આગળ ચાલે છે। બને છે એવું કે રસ્તામાં કુંવર કજીએ ચડ્યા। નાનીબા બેન છાના રાખે છે પણ કુંવર છાના નથી રહેતા, કારણ કે મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર એના ખોળામાં બેસવું છે। કુંવર છાના નથી રહેતા હઠ લીધી છે કે મારે જોગીદાસ મામાના ખોળામાં બેસવું છે। નાનીબા બેન વેલડું ઊભું રખાવીને કહે છે કે જોગીદાસભાઈને કહો કે કુંવર કજીએ ચડ્યા છે, એને તમારા ખોળામાં બેસવું છે। સાહેબ, કેટલો વિશ્વાસ હશે હે। કલ્પના તો કરો કે જેની સાથે દુશ્મનાવટ હતી એવા જોગીદાસ બાપુના ખોળામાં કુંવરને મોકલે છે, કારણ કે એમને ખબર હતી કે જોગીદાસભાઈ કુંવરનો વાળ વાકો નહીં થવા દે। જોગીદાસ બાપુને ઊભા રાખ્યા અને એમ કહ્યું કે જોગીદાસભાઈ, ઘોડું ઊભું રાખો ને, કુંવર કજીએ ચડ્યા છે અને તમારા ખોળામાં બેસવું છે। એમ, મારા ખોળામાં બેસવું છે? અરે એકને નહીં, બેયને લઈ આવો, નાનભા અને દાદભા બંનેને લઈ આવો। બે કુંવરને બેસાડ્યા અને આગળ ચાલવા લાગ્યા। પણ સાહેબ, વર્તે જ આવ્યા એટલે જોગીદાસ બાપુએ ઘોડાની લગામ તાણી અને એટલું કહ્યું કે ભાણિયાઓ, બાને મારા રામ રામ કહેજો અને ગઢમાં પધારો